અમદાવાદની નીમા વિદ્યાલય ખાતે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈ શિક્ષકો સાથે ઓનલાઈન સેમિનાર યોજાયો. અત્યારના યુગમાં એઆઈ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના અનેક ફાયદાઓ પણ છે અને ગેરફાયદાઓ પણ. પરંતુ જો આનો ઉપયોગ સારા કાર્ય થકી કરવામાં આવે તો તે ફાયદાકારક પણ પુરવાર થાય છે. જે રીતે એઆઈનું ચલણ વધી રહ્યું છે અને ટેકનોલોજી આગળ ધપી રહી છે, ત્યારે અમદાવાદની જૂના વાડજ મ્યુઝિકપુરા ખાતે આવેલ નીમા વિદ્યા સંકુલના આચાર્ય સદેવસિંહ સોનાગરા દ્વારા આજના બદલાતા સમયમાં શિક્ષકો વર્ગ શિક્ષણ કાર્યમાં આ એઆઈનો કેવી રીતે ઉપયોગ થઈ શકે તેના માટે એક ઓનલાઈન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તજજ્ઞો દ્વારા આશરે 30 ઉપર આ સ્કૂલના શિક્ષકોએ ઓનલાઈન માહિતી મેળવી હતી અને આ વિશે જ્ઞાન મેળવ્યું હતું. આવનાર સમયમાં સ્કૂલના બાળકો માટે એઆઈ કેટલું સાર્થક સાબિત થઈ શકે છે તેની તેઓએ જાણકારી મેળવી હતી. એટલે કે 6 તારીખથી ગુરુવારથી દ્વિતીય સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. તો દર વર્ષની જેમ હું આજે પણ એક વર્કશોપ કરી રહ્યો છું. દર વર્ષે અમે શિક્ષકોની વિદ્વત્તા ઉપર, ક્લાસરૂમ ટીચિંગ ઉપર જુદા જુદા વર્કશોપ કરતા હોઈએ છીએ. આજે મેં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ વર્ગખંડમાં શિક્ષકો કેવી રીતે કરી શકે એના ઉપર એક પ્રોજેક્ટ કર્યો છે અને એક ઝૂમ મિટિંગથી ઓનલાઈન આજે મારા 35 શિક્ષકો એની ઉપર ભણી રહ્યા છે. દિવસે દિવસે ટેકનોલોજીનો પ્રભાવ વધતો જાય છે અને વર્ગખંડમાં જો ટેકનોલોજીનો ઉપયોગ કરે તો શિક્ષકનું કામ હળવું થઈ જાય. અત્યારે જે નવી ટેકનોલોજી આવી છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એનો ઉપયોગ કરી અને શિક્ષકો એમનું કામ કેવી રીતે સરળ કરી શકે, બાળકો માટે કોઈ ટોપિકને સહજ કેવી રીતે બનાવી શકે, એના માટે એઆઈ ટેકનોલોજીના ઉપયોગના જે નિષ્ણાત શિક્ષકો હોય એમના સહયોગથી આજે મારા શિક્ષકોને ઓનલાઈન ટ્રેનિંગ આપી રહ્યો છું. ફોર એક્ઝામ્પલ, કોઈ ટેક્સ્ટની કોઈ પીડીએફ હોય કે જેમાં ટેક્સ્ટ મટીરિયલ હોય, એ ટેક્સ્ટ મટીરિયલને પોડકાસ્ટમાં ફેરવવું હોય, ટ્રાન્સફર કરવું હોય તો કેવી રીતે થઈ શકે? આવી નાની નાની અનેક ટેકનોલોજી એઆઈના માધ્યમથી કરી શકાય. એ મારા શિક્ષકો શીખે અને વર્ગખંડમાં એનો ઉપયોગ કરે, એના માટેની આજે કાર્યશાળા અમે કરી રહ્યા છીએ. ટેકનોલોજીનો જો બેલેન્સથી ઉપયોગ કરવામાં આવે, એનો સંવેદનશીલતાપૂર્વક ઉપયોગ કરવામાં આવે, એની મર્યાદાઓ સમજીને ઉપયોગ કરવામાં આવે તો શિક્ષક ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે અને બાળક માટે અધ્યયન સહજ અને સરળ બનાવી શકે. એટલે એનો કેટલો ઉપયોગ કરવો એ શિક્ષકના વ્યક્તિત્વ ઉપર આધાર રાખે છે કે એનો કેટલો અને ક્યાં ઉપયોગ કરવો.